अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે। આજે તારીખ 20/2/2021 અને વાર શનિવાર। આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે હમણાં શું કરી રહ્યા છીએ? પુનરાવર્તન કરી રહ્યા છીએ। વિષયાંગ પુનરાવર્તન। આપણે ગયા તાસમાં પણ પુનરાવર્તન કર્યું હતું। ગયા તાસમાં આપણે પ્રાણીઓના અંગ્રેજી નામને તેના અવાજના અંગ્રેજી નામ સાથે જોડવાનું શીખી ગયા। હવે આજે આપણે નવું પુનરાવર્તન કરીએ તો એમાં આપણે સૂચના વાંચીશું। ચિત્રોના અંગ્રેજી નામને એ કે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો। એટલે આપણને ચિત્રો આપ્યા હશે એના આપણે અંગ્રેજી નામ લખીશું તો શાની મદદથી લખીશું? એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરીને। અને બંને નામને આપણે શાના વડે જોડવાના છે? એન્ડ વડે। જે આપણે લેસન નંબર 8 એન્ડ એમાં આપણે શીખી ગયા હતા, બરાબર ને? વાક્યને બે નામોને અનેનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે લખી શકીએ તે આપણે ગુજરાતીમાં પણ શીખી ગયા હતા અને ચિત્રો પરથી એના અંગ્રેજી નામને પણ એન્ડ વડે જોડવાનું શીખી ગયા હતા। તો આજે આપણે આ જ વસ્તુનું પુનરાવર્તન કરીશું। તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। સૌથી પહેલાં એક ચિત્ર આવ્યું। આ ચિત્ર છે પુસ્તક અને દફતર। આને આપણે ગુજરાતીમાં કેવું હોય તો કહેવાય પુસ્તક અને દફતર, પણ આપણે અંગ્રેજીમાં કેવું છે? અંગ્રેજીમાં લખવું છે તો આપણે કઈ રીતે લખીશું? પુસ્તકને અંગ્રેજીમાં કહીશું બુક અને દફતરને અંગ્રેજીમાં કહીશું બેગ। એટલે આપણે શું લખીશું? અ બુક એન્ડ અ બેગ। બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે અ બુક એન્ડ બેગ। હવે બાજુમાં બીજું ચિત્ર આપ્યું છે સફરજન અને કુહાડી। સફરજનને અંગ્રેજીમાં કહેવાય એપલ, કુહાડીને અંગ્રેજીમાં કહેવાય એક્સ। એપલ એક્સ એ બંનેને આપણે શાના વડે જોડીશું? એન્ડ વડે જોડીશું। તો શું લખાશે? એન એપલ એન્ડ એન એક્સ। એપલ અને એક્સ બંને સ્પેલિંગો શાનાથી શરૂ થાય છે? સ્વરથી। એટલે અહીંયા આર્ટિકલ આપણે શું લખીશું? એન। શું લખીશું? એન। આર્ટિકલ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે સ્વરથી સ્પેલિંગ શરૂ થતી હોય, એટલે કે એ ઈ આઈ ઓ યુથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આર્ટિકલ આવશે એન। અને એ સિવાયના મૂળાક્ષરથી એટલે કે વ્યંજનથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આર્ટિકલ આવશે અ। જે આપણે 7મું લેસન આર્ટિકલ એ અને એન એમાં શીખી જ ગયા છીએ, બરાબર ને? એટલે બરાબર ખાસ ધ્યાન રાખીને લખજો। ચાલો, નંબર 1 અ બુક એન્ડ અ બેગ। નંબર 2 એન એપલ એન્ડ એન એક્સ। હવે આપણે આગળનું ત્રીજું ચિત્ર જોઈએ, હોડી અને વહાણ। હોડીને અંગ્રેજીમાં કહેવાય બોટ અને વહાણને અંગ્રેજીમાં કહેવાય શીપ। એટલે અહીંયા વાક્ય લખાશે અ બોટ એન્ડ અ શીપ। અ બોટ એન્ડ અ શીપ, હોડી અને વહાણ। હવે ચોથું ચિત્ર શું છે? બેટ આપ્યું છે અને બીજું શું આપ્યું છે? બોલ આપી છે, બરાબર? દડો। એટલે અહીંયા બેટને અંગ્રેજીમાં કહેવાય બેટ અને દડાને અંગ્રેજીમાં કહેવાય બોલ। તો આપણે અહીંયા શું લખીશું એન્ડ વડે જોડીને? અ બેટ એન્ડ અ બોલ। અ બેટ એન્ડ અ બોલ। નંબર 3 અ બોટ એન્ડ અ શીપ। નંબર 4 અ બેટ એન્ડ અ બોલ। તમને પરીક્ષામાં પણ આ રીતે ચિત્રો પૂછાશે અને નીચે ખાલી જગ્યા આપી હશે તો તમારે પણ નીચે ખાલી જગ્યામાં આ જ રીતે લખવાનું રહેશે।
હવે આપણે પુનરાવર્તન કરીએ છીએ એટલે પુનરાવર્તનમાં આપણે ઉચ્ચાર અને અર્થ લખવાના નથી. આપણે ફક્ત સ્પેલિંગ જ લખીશું. દરેકને સમજ પડે છે ને? હવે આપણે આગળ જોઈએ. ચિત્ર આપ્યું છે કારનું અને બસનું. કારને અંગ્રેજીમાં કહેવાય કાર, બસને અંગ્રેજીમાં કહેવાય બસ. એટલે આપણે અહીંયા શું લખીશું? નંબર 5 અ કાર એન્ડ બસ. અ કાર એન્ડ બસ. એના પછીનું ચિત્ર છે ઈંડું અને અહીંયા મરઘી. ઈંડું એને અંગ્રેજીમાં કહેવાય એગ, મરઘી એને અંગ્રેજીમાં કહેવાય હેન. એટલે ઈંડું તો આપણે એગ લખીશું, મરઘી માટે હેન લખીશું. તો એન્ડ વડે જોડીને લખાશે એન એગ એન્ડ હેન. હવે અહીંયા એગ એની સ્પેલિંગ શરૂ થાય છે ઈ એટલે કે સ્વરથી. તો અહીંયા આપણે આર્ટિકલ મૂક્યો એન. એન એગ એન્ડ હેન. નંબર 5 અ કાર એન્ડ બસ. નંબર 6 an egg and a hen. હવે ચિત્ર આપ્યું છે ટોપો, પંખો. ટોપાને અંગ્રેજીમાં કહેવાય હેટ, પંખાને અંગ્રેજીમાં કહેવાય ફેન. એટલે આપણે જોડીને લખીશું અ હેટ એન્ડ ફેન. અ હેટ એન્ડ ફેન. બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે અ. હવે એના પછી છે ઉંદર, કીડી. ઉંદરને કહેવાય રેટ, કીડીને કહેવાય એન્ટ. એટલે આપણે એન્ડ વડે જોડીને લખીશું અ રેટ એન્ડ એન એન્ટ. એન્ટ સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ એન લખ્યું અને રેટમાં અ આવશે. અ રેટ એન્ડ એન એન્ટ. નંબર 7 અ હેટ એન્ડ અ ફેન. નંબર 8 અ રેટ એન્ડ એન એન્ટ. હવે ચિત્ર આવ્યું પ્યાલો, જગ. પ્યાલાને અંગ્રેજીમાં કહેવાય કપ, જગને અંગ્રેજીમાં કહેવાય જગ. એટલે અહીંયા આપણે શું લખીશું? અ કપ એન્ડ જગ. અ કપ એન્ડ જગ. બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે અહીંયા આવશે આર્ટિકલ અ. હવે એના પછીનું ચિત્ર ઘડો, પલંગ. ઘડો અને પલંગ. ઘડાને આપણે કહીશું પોટ અને પલંગને કહીશું કોટ. એટલે આપણે સ્પેલિંગ લખીએ પોટ એન્ડ કોટ. પોટ એન્ડ કોટ. બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે અ. નંબર 9 કપ એન્ડ જગ. નંબર 10 પોટ એન્ડ કોટ. હવે અહીંયા છે ભમરડો અને ટાંકડી. ભમરડાને આપણે કહીશું ટોપ અને ટાંકડીને કહીશું પિન. એટલે અહીંયા શું લખીશું? ટોપ એન્ડ પિન. ટોપ એન્ડ પિન. બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે અહીંયા આર્ટિકલ આવશે અ. હવે એના પછીનું ચિત્ર છે શર્ટ અને ફ્રોક. શર્ટને અંગ્રેજીમાં કહેવાય શર્ટ, ફ્રોકને અંગ્રેજીમાં કહેવાય ફ્રોક. એટલે આપણે અહીંયા લખીશું શર્ટ એન્ડ ફ્રોક. શર્ટ એન્ડ ફ્રોક. અહીંયા પણ બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે અ. નંબર 11 ટોપ એન્ડ પિન. નંબર 12 શર્ટ એન્ડ ફ્રોક. આજે આપણે આટલા 12 ચિત્રો પરથી એન્ડનો ઉપયોગ કરીને અંગ્રેજી નામો લખતા
શીખી ગયા, એટલે કે પુનરાવર્તન કરી ગયા. હવે તમારે પણ આ નોટમાં લખવાનું છે. પરીક્ષામાં પણ તમને આવું પૂછાશે, એટલે પરીક્ષામાં પણ તમારે ચિત્રો દોરવાના નથી, ફક્ત લખવાનું જ છે. એ જ રીતે હમણાં પણ તમારે ચિત્રો દોરવાના નથી, નોટમાં ફક્ત લખવાનું જ છે. નોટમાં નવા પાના પર આજની તારીખવાર લખજો, હાસ્યમાં પુનરાવર્તન લખજો અને અગાઉ આપણે જે સૂચના વાંચી ગયા એ સૂચના લખજો. ત્યાર પછી આ 12 વાક્યો તમારે નોટમાં સારા અક્ષરે બોલીને લખવાના રહેશે. તમારે જાતે જ લખવાનું છે, બધી જ સ્પેલિંગો મોઢે કરવાની છે અને 2 વખત લખવાનું છે. દરેક જણાએ 2 વખત નોટમાં વાક્ય લખવાના છે. અને આવતા અઠવાડિયામાં આપણી પરીક્ષા છે, એટલે દરેક જણાએ બરાબર પુનરાવર્તન કરતા જ રહેવાનું છે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.